चलो विद्यार्थी मित्रों, હવે નેક્સ્ટ આપણો ટોપિક છે અચળ પ્રવેગી. એને આપણે નિયમિત પ્રવેગી પણ કહીએ છીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો ખૂબ જ આઈએમપી સવાલ, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય એવો સવાલ છે કે આપણે આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ સમીકરણો તારવવાના છે. અને ત્રણ સમીકરણો છે અને ત્રણે ત્રણ ખૂબ જ અગત્યના સમીકરણો છે જે આપણને કોયડા ઉકેલવામાં, દાખલાઓમાં વારંવાર ઉપયોગમાં આવશે અને થિયરી પણ ખૂબ જ અગત્યની છે. તો આજે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ આપણે આલેખની રીતે મેળવવાના છે. કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં જ્યારે ગતિ કરતો હોય ત્યારે એ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે આપણે એના સમીકરણો મેળવવાના છે. તો એના માટે ચાલો આપણે આલેખની રીતે જ્યારે મેળવવાના છે તો સૌથી પહેલા એનો આલેખ આપણે મેળવી લઈએ કે આલેખ ડ્રો કરી લઈએ કેવો છે. આપણે હવે જોઈએ કે જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય આપણે અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવાનો છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે થિયરીઓ તારવવાની છે. હવે વાત કરીએ એમ કે પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે એનો જે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એ આલેખ કોઈ એક બિંદુમાંથી આપણને સુરેખા મળશે. બરાબર, ચાલો આપણે એક આલેખ ડ્રો કરી દઈએ કે એક એવો આલેખ ડ્રો કરીએ કે જે સુરેખ હશે પણ ઉગમ બિંદુમાંથી સુરેખા નહીં હોય. એનો મતલબ કે એનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ શૂન્ય નથી, કંઈક આપણને એનો વેગ મળશે. ધારો કે કોઈ પદાર્થ છે એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુ સુધી પહોંચે છે. એ થી બી સુધી એ અચળ પ્રવેગી ગતિ કરીને એ થી બી સુધી પહોંચે છે. બરાબર છે. ચાલો તો હવે આપણે આલેખ માટે બી બિંદુમાંથી ચલા થઈ ગયો સમયગાળો t, x અક્ષ, y અક્ષ ઉપર આપણે લેવાનું છે વેગ મીટર પ્રતિ સેકન્ડ, એનો એકમ આ y અક્ષ. અહીંયાથી કાઢીને ડ્રો કરી દઈએ. જો આ બિંદુને ધારો કે અહીંયા d માં છેદે છે અને લઈ લઈએ c બિંદુ, આને પણ y અક્ષ ઉપર લંબાવી દઈએ તો આ બિંદુ e બિંદુ છે. ચાલો હવે જો આ બિંદુ ને અહીંયા 0 0. ચાલો હવે જો આપણે વાત કરીએ એમ કે ભાઈ અચળ પ્રવેગી ગતિ કરે છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને સુરેખમાં મળે છે કોઈ બિંદુમાંથી, તો એ પદાર્થ a થી b સુધી પહોંચે ત્યારે અચળ પ્રવેગથી ગતિ કરતો હોય. હવે એ કિસ્સામાં જો એનો જે પ્રારંભિક વેગ છે એ આપણે વાત કરીએ પ્રારંભિક વેગ શૂન્ય નથી. ધારો કે અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કરે છે તો આજે થશે શું કહેવાશે એનો પ્રારંભિક વેગ. આ વેગ થશે એ છે પ્રારંભિક વેગ. ત્યારે અહીંયા જે છે એ ધારો કે આપણે લઈ લઈએ છીએ v, એ થઈ ગયો એનો અંતિમ વેગ v અને u છે એનો પ્રારંભિક વેગ u. તો અહીંયાથી ઉગમ બિંદુથી ધારો કે ઉગમ બિંદુને o નામ આપી દઈએ. o થી a સુધીનું અંતર એટલે એ પદાર્થનું પ્રારંભિક વેગ કહેવાશે. o થી a u જેટલું થશે. આખું o થી e જેટલું માપ એટલે અંતિમ વેગનું મૂલ્ય થશે. એ અંતિમ વેગનું મૂલ્ય ધારો કે આપણે લીધેલું છે v જેટલું. બરાબર. તો ચાલો આલેખ પરથી આપણે બધી પેલા કિંમતો લખી દઈએ કે જે આપણે સૂત્ર તારવવામાં ખૂબ જ અગત્યની હશે. ચલો o થી c સુધી એટલે અહીંયા સમયગાળો છે t જેટલો સમય લાગે છે. પદાર્થને a થી b સુધી પહોંચવામાં t જેટલો સમયગાળો લાગે છે. ચલો આપણે વાત કરીએ o થી c સુધીનું અંતર એટલે કેટલો સમયગાળો હશે? t જેટલો સમય. OC જો OC છે એટલું જ કેટલું શું હશે? AD બરાબર OC. બંને સરખા છે, સમાંતર છે ને એક સરખા છે તો બંનેની કિંમત સરખી થવાની. તો OC બરાબર AD બરાબર t જેટલા સમયગાળા જેટલો હશે. OC અને AD. તો જ્યાં આપણે OC અને AD ની કિંમત મૂકવાની થાય ત્યારે આપણે ત્યાં t કિંમત લખીશું. હવે આગળ O થી A સુધીનું અંતર કે લંબાઈ OA છે એ એનું પ્રારંભિક વેગ દર્શાવે છે. જો તો OA બરાબર u જેટલું થશે. OA બરાબર, પરંતુ જુઓ OA અને આ CD
OA અને CD બે સમાંતર છે અને સરખા છે, તો બંને સરખા સરખા હશે. OA બરાબર CD બરાબર પ્રારંભિક વેગ u જેટલું. હવે O થી E, O થી આખું અંતર એટલે કે અંતિમ વેગ v જેટલું. O થી E એટલે કે OE બરાબર BC, આપણ આખું માપ થશે એના જેટલું જ. OE અને BC બે સરખા સરખા છે અને એ છે અંતિમ વેગ v જેટલા, એટલે આપણને મળશે અંતિમ વેગ v. ચલો આ બંનેની વાત થઈ ગઈ, આ બંનેની વાત થઈ ગઈ અને આ બંનેની વાત થઈ ગઈ. હવે આટલું માપ કેટલું હશે? તો કે જો એ પદાર્થનું, આ જે પદાર્થનું પ્રારંભિક વેગ u અને આ જે પદાર્થનો અંતિમ વેગ u. ચલો અહીંયાથી હું આટલું માપ જો મારે આટલું માપ મારે જોઈતું હોય તો શું કરવું પડે કે ભાઈ અહીંયાથી આખું અંતર છે OE, આટલું અંતર છે OA. જો આખા માપમાંથી આટલું માપ બાદ કરી દો મને આટલું માપ મળે, બરાબર છે? તો આટલું માપ છે એ મળશે v u જેટલું. કેમ કે જો અહીંયાથી આખું OE છે v, એમાંથી હું OA બાદ કરી દઉં, OA એટલે કે આ બાદ કરી દો v u, તો આ મળે આપણને v u. EA કે AE ની કિંમત BD ને બરાબર હશે, AE ની કિંમત BD ને બરાબર છે. તો આખું આ માપ અને આ માપ પણ આપણને મળશે આ v u. ચલો તો આ ચાર જે કિંમત છે એ ચાર કિંમત આપણે લઈ આપણે એ શોધવાનું છે. અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ સમીકરણો શોધવાના છે, બરાબર છે? આ આલેખ ખાસ યાદ રાખજો. ત્રણ જે સમીકરણો છે, ત્રણની સમીકરણની અંદર આલેખ છે આપણે કોમન આલેખ રાખવાનો છે અને એના પરથી આલેખ પરથી જ આપણે એના સમીકરણો મેળવવાના છે. ચાલો તો પહેલો આપણે લઈ લઈએ વેગ વિરુદ્ધ સમય. વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર. ચાલો પહેલું સમીકરણ, સૂત્ર નહીં સમીકરણ લખશું આપણે. વેગ વિરુદ્ધ સમય, વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. પહેલું સમીકરણ છે એ વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવે છે. ચાલો એ સમીકરણ આપણે શોધવાનું છે. ચાલો તો એ સમીકરણ શોધવા માટે આપણે બેટા જે આપણે રેખાનું આપણને કીધું કે ભાઈ કોઈ એક બિંદુથી આપણને સુરેખા મળે છે, તો એ સુરેખાનો આપણે ઢાળ શોધવો છે. આપણે શું શોધીએ? સુરેખાનો ઢાળ. પેલા લખી દઈએ કે ભાઈ આકૃતિમાં એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો કોઈ પદાર્થ A થી B બિંદુ સુધી પહોંચે છે. માટે આલેખ પરથી રેખા AB નો ઢાળ. ચાલો અહીંયા જે સૂત્રો વાત કરી, રેખા AB નો આપણે ઢાળ શોધવાનો છે. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે જ્યારે આપણે રેખાનો ઢાળ શોધવો છે તો એના બે બિંદુ છે, એમાંથી એક આડી લાઈન ડ્રો કરીએ, એમાંથી B માંથી એક ઊભી લાઈન ડ્રો કરીએ અને આ જે બે બિંદુ વચ્ચેનો આપણે શોધવાનું છે ઢાળ, એ બે બિંદુને જોડી દો. જો આપણને અહીંયા એક ત્રિકોણ મળશે, ત્રિકોણ BDA કે ABD જેવો ત્રિકોણ મળે છે, બરાબર? એનો આપણે ઢાળ શોધવાનો છે. તો ઢાળનું સૂત્ર આપણે જોઈ ગયા. ઊભી જે બાજુ છે એના છેદમાં આડી બાજુ એટલે કે BD ના છેદમાં AD, BD છેદમાં AD. AB રેખાનું ઢાળ મળશે BD ના છેદમાં AD. તો આપણને મળશે BD ના છેદમાં AD. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણને BD ની કિંમત અને AD ની કિંમત ઓલરેડી ખબર જ હશે, આના પરથી આપણે લખી દેવાની છે. તો ઢાળ બરાબર BD ના છેદમાં AD. BD ની કિંમત કેટલી છે? V - u. ડાયરેક્ટ લખી દેવાનું છે BD ની જગ્યાએ V - u.
છેદમાં એડી, એડી ની કિંમત છે આપણી પાસે ટી, તો આ ઢાળ એનો મળશે આપણને v u ના છેદમાં t, એવો આપણને ઢાળ મળે. બરાબર છે, રેખાનો AB નો ઢાળ. પણ આગળ આપણે જોઈ ગયા છીએ કે વેગ વિરુદ્ધ સમયનો જ્યારે આપણે આલેખ ડ્રો કરીશું અને જો એ આલેખના આપણે ઢાળ શોધીએ તો એ ઢાળનું મૂલ્ય છે એ આપણને પદાર્થના પ્રવેગનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપશે? પદાર્થના પ્રવેગનું મૂલ્ય. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ એનું મૂલ્ય આપે છે. એટલે કે એનું ઢાળ છે એ જ પ્રવેગ છે. એનું ઢાળ છે એ શું છે? પ્રવેગ જ છે. તો ઢાળની જગ્યાએ પ્રવેગ લખી શકું કે પ્રવેગ એ બરાબર પ્રવેગ, ઢાળ છે ને આપણે પ્રવેગ મળશે એટલે ડાયરેક્ટ ઢાળની જગ્યાએ પ્રવેગ લખી દીધું. એટલે પ્રવેગનું સૂત્ર આપણને મળશે v u ના છેદમાં t. એટલે આપણને મળશે v u ના છેદમાં t. ચાલો સાદુરૂપ આપી દઈએ. t ને સામી બાજુ ગુણી દો એટલે આપણને અહીંયા મળશે at. at બરાબર v u. ચાલો એમાંથી ધારો કે આપણે v ને કરતા બનાવી દો તો v બરાબર u છે સામી બાજુ જાય, માઈનસ છે તો પ્લસ થઈ જશે, u પ્લસ at. v બરાબર u પ્લસ at. માટે v બરાબર u પ્લસ at જે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાંનું પહેલું સમીકરણ દર્શાવે છે, જે વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. જે વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ચાલો હવે આપણે બીજું સમીકરણ તારવવાનું છે. એ છે અંતર વિરુદ્ધ સમયનું સમીકરણ. અંતર કે સ્થાન, સ્થાન એટલે કે અંતર અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર. સ્થાન એટલે કે અંતર અને સંબંધનો સમય સંબંધ છે એ અંતર અને સમય અથવા તો સ્થાન અને સમય એનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એ સૂત્રની આપણે તારવણી કરવાની છે. બરાબર? તો આની તારવણી કરવા માટે પણ આપણે સેમ આલેખનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર? ચાલો અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે અંતર અને સમયનો સંબંધ દર્શાવતું આપણે સૂત્ર તારવવાનું છે. આપણે કીધું એમ કે ભાઈ કોઈ પદાર્થ છે એ જેટલા અચળ પ્રવેગથી a થી b સુધી પહોંચે છે, a થી b સુધી પહોંચે છે ત્યારે એનો પ્રવેગ છે તે અચળ હશે. હવે ધારો કે પદાર્થ a થી b સુધી પહોંચે ત્યારે તમારે જો એનું અંતર શોધવું હોય, પદાર્થે કાપેલું તમારે અંતર શોધવું છે, તો આ જે અંતર છે અંતર આપણને કેવી રીતે મળશે? આપણે આગળ આલેખમાં જોઈ ગયા, આલેખની રીતોમાં કે જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખ જ્યારે ડ્રો કરીએ ત્યારે જો એનું આપણે અંતર શોધવું હોય તો એ અંતર આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપે છે. તો ચાલો અહીંયા આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ કેટલો છે જોઈ લઈએ. એટલે કે આને ઊભી લાઈન ડ્રો કરી દો, અહીંયાથી આ બિંદુમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો. જો આની નીચે આપણે ઘેરાયેલો જે પ્રદેશ છે આટલો પ્રદેશ થશે. એટલે કે આપણને એક સમલંબ ચતુષ્કોણ મળે ABDCO. એ સમલંબ ચતુષ્કોણ મળે છે. જો એ આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો એ સમલંબ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ શેનું મૂલ્ય આપશે? સ્થાન અથવા તો અંતરનું મૂલ્ય આપે છે. તો અહીંયા આપણે જે આ સમલંબ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જે ક્ષેત્રફળ શોધીશું અને તારવણી કરશું એટલે આપણને એનું જે સમીકરણ છે તે સમીકરણ મળશે. આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ
જેનું મૂલ્ય આપશે સ્થાન કે અંતરનું મૂલ્ય આપે છે. અહીંયા આપણને AB રેખા છે, એ AB રેખા વડે ઘેરાયેલ પ્રદેશ કયો છે? OABDC પ્રદેશ એ સમલંબ ચતુષ્કોણ ABDC અને O ABDCO છે. માટે આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે. માટે સમલંબ ચતુષ્કોણ ABDCO નું ક્ષેત્રફળ બરાબર. ચાલો જો આપણે ક્ષેત્રફળ આગળ વાત કરી કે ક્ષેત્રફળ શોધવા માટે આપણે આગળ જોઈએ બે અલગ અલગ ક્ષેત્રફળ શોધી એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણ સમલંબ છે તેનું આપણને ક્ષેત્રફળ મળે. તો અહીંયા ADCO આ જે લંબચોરસ થઈ ગયો એનું ક્ષેત્રફળ શોધી કાઢો અને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધી કાઢો. એ બંને ક્ષેત્રફળનો જો તમે સરવાળો કરી નાખો તો આપણને એનું જે સમલંબ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. બરાબર. તો અહીંયા લંબચોરસ ADCO નું ક્ષેત્રફળ લંબચોરસ ADCO નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ચાલો એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. હવે એ બંને ક્ષેત્રફળો આપણને ખબર છે તો આપણે એક સૂત્રમાં એપ્લાય કરી દઈએ. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ થશે OC, પહોળાઈ થશે CD, OC ગુણાકાર CD, OC ગુણાકાર CD. ચલો બેટા તમે બીજી બાજુ પણ લઈ શકો, OA ક્રોસ BD તો સેમ જ થવાનું છે કે આ એ બાજુ આ લંબાઈ જેટલું જ હશે. OC ગુણાકાર CD, OC ગુણાકાર CD જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ થઈ ગયું. ચાલો હવે ત્રિકોણ, અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ થશે 1/2 ગુણાકાર પાયો ગુણાકાર વેધ. આ પાયો થઈ જશે AD અને વેધ થશે BD. માટે પાયો ગુણાકાર વેધ 1/2 ગુણાકાર પાયો ગુણાકાર વેધ માટે OC ગુણાકાર CD વત્તા 1/2 પાયો એટલે કે AD વેધ BD માટે AD ગુણાકાર BD. ચાલો હવે બધાની કિંમત આપણે લઈ લઈએ. આપણી પાસે છે જ બધું. OC છે T ગુણાકાર CD એટલે U ક્રોસ T વત્તા 1/2 તો એમ જ ક્રોસ AD છે આપણે T જેટલું ગુણાકાર BD છે BD ની કિંમત એટલે BD એટલે આટલું V - U એ આપણને મળશે V - U. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. માટે ક્ષેત્રફળ બરાબર UT પ્લસ 1/2 T V - U. હવે જુઓ આ V - U ની જે કિંમત છે એ આપણે સમીકરણ નંબર 1 માંથી લેવાની છે. ચલો સમીકરણમાં જુઓ V - U બરાબર શું છે? AT. ધારો કે સમીકરણને A નામ આપી દો. સમીકરણ A પરથી V - U બરાબર AT લેતા આ સમીકરણની અંદર આપણે V - U છે એના બરાબર આપણે AT ની કિંમત લેવાની છે. તો જ્યાં V - U છે તે AT લઈ લઈએ. માટે UT plus 1/2 T
80 v minus u છે તે આપણે 80 લીધેલું છે તો જો અહીંયા t અને t નો ગુણાકાર થશે એટલે 80 નો વર્ગ થાય તો આપણને મળશે ક્ષેત્રફળ બરાબર ut plus 1/2 એ તો અહીંયા તો જ અને t નો વર્ગ એક ક્ષેત્રફળ બરાબર ut plus 1/2 at square પણ આપણે આગળ જોઈ ગયા કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એના વડે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ આપણને અંતર આપશે તો ક્ષેત્રફળનું મૂલ્ય છે એ કેટલું થશે કે પદાર્થે કાપેલા અંતર જેટલું તો એની જગ્યાએ હું s લખી શકું અંતર લખી શકું લખી દઈએ આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ અંતરનું મૂલ્ય દર્શાવે છે માટે સંલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર પદાર્થે કાપેલું અંતર s તો જ્યાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે ત્યાં આપણે s લખી દઈએ ક્ષેત્રફળની જગ્યાએ જો હું s લખું તો આ સૂત્ર આપણને મળશે s બરાબર ક્ષેત્રફળની જગ્યાએ ખાલી આપણે s લખવાનું છે અંતર s બરાબર ut plus 1/2 at square s બરાબર ut plus 1/2 at square જે સ્થાન અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આગળ બીજું સમીકરણ થઈ ગયું હવે ત્રીજું અને છેલ્લું સમીકરણ છે આપણે તારવવાનું છે જે વેગ v અને અંતર s નો સંબંધ દર્શાવતું સમીકરણ વેગ અને અંતર s નો સંબંધ દર્શાવતું સમીકરણ જેથી મિત્રો જો આની અંદર પણ અંતર આવે છે કે અંતર અને વેગનો સંબંધ દર્શાવે છે વેગ અને અંતરનો સંબંધ દર્શાવે છે તો આની અંદર પણ આપણે આ જ મેથડ ઉપર એ સમીકરણ તારવવાનું છે કે ભાઈ આલેખની નીચે જે ઘેરાયેલો પ્રદેશ છે એ આપણને પદાર્થે કાપેલું અંતર આપશે પણ ત્યાં આપણે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે પણ એ ક્ષેત્રફળ શોધવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરીશું બીજા સૂત્રનો ઉપયોગ કરી એ સૂત્ર આપણે તારવીશું એટલે આપણને એનું સમીકરણ મળશે તો કયું સૂત્ર છે તે જોઈ લઈએ આલેખ પરથી ડાયરેક્ટ લખી દઉં છું આલેખ પરથી સમલંબ ચતુષ્કોણ છે ABDCO નું ક્ષેત્રફળ એના ક્ષેત્રફળનું બીજું સૂત્ર છે જો જ્યારે કોઈ આવો સમલંબ ચતુષ્કોણ હોય અને એ સમલંબ ચતુષ્કોણનું તમારે જ્યારે ક્ષેત્રફળ શોધવાની વાત આવે ત્યારે એક તો છે જ કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ એના બધી આપણે કરી કાઢીએ પણ જો બીજું સૂત્ર લેવું હોય ક્ષેત્રફળનું તો એના માટે લેવાનું છે કે જે સમલંબ ચતુષ્કોણ એટલે શું પહેલા કે જેની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય જો એક જ જોડ સમાંતર છે બીજી સમાંતર નથી તો એ જે સમાંતર બાજુઓ છે એ સમાંતર બાજુઓની જોડ છે બરાબર છે એની બાજુઓનો સરવાળો સમાંતર બાજુઓનો સરવાળો એની લંબાઈનો સરવાળો ભાગાકાર 2 ગુણાકારમાં સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આ જે છે એ સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કહેવાય લંબ એટલે કે એકબીજાને 90 નો ખૂણો બનાવે એવું અંતર છે એટલે કે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર છે તો એ અંતરની સાથે આપણે ગુણાકાર કરવાનો છે સૂત્ર બનશે સમાંતર બાજુઓની
લંબાઈનો સરવાળો ભાગાકાર 2 ગુણાકાર સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુઓ છે એનો આપણે લંબ અંતર લઈ લઈએ. ચાલો તો અહીંયા જુઓ સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો. સમાંતર બાજુ કઈ કઈ છે? આ AO એને સમાંતર સમલંબ ચતુષ્કોણની આપણે વાત કરવાની છે. તો AO અને BC એ સમાંતર બાજુ છે. એ બાજુઓનો આપણે સરવાળો લેવાનો છે. તો એ થશે AO BC ભાગાકાર 2. AO BC ભાગાકાર 2 ગુણાકારમાં એની બાજુઓ વચ્ચેનું લંબ અંતર. એની બાજુઓ વચ્ચેનું છે બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે આટલું કેટલું? OC અથવા તો AD કોઈ પણ લો. આપણે OC લઈએ ધારો કે, તો અહીંયા થશે ગુણાકારમાં OC. ચાલો બસ આટલું આપણું કામ થઈ જાય એટલે ખાલી આપણે સમીકરણને સાદુરૂપ આપશું એટલે આપણને સમીકરણ મળી જાય. અને આપણને એ પણ ખબર છે કે ભાઈ એના દ્વારા જે ઘેરાયેલા પ્રદેશનું જે ક્ષેત્રફળ છે એ પદાર્થે કાપેલું અંતર આપશે. અને જેમ જ પદાર્થે કાપેલું અંતર S દર્શાવે. આને આપણે S લખી શકું. ચાલો હવે એ બધી કિંમત આના પરથી લખી દઈએ. AO ની કિંમત છે U વત્તા BC ની કિંમત છે V ભાગાકારમાં 2 ગુણાકાર OC ની કિંમત છે T માટે અંતર S બરાબર અને V U પણ લખી શકાય. ક્રમનો નિયમ V U લખી શકાય છેદમાં 2. અહીંયા થશે ગુણાકાર T. ચાલો હવે બેટા અહીંયા જે T ની કિંમત છે T ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માંથી લેવાની છે. એટલે કે સમીકરણ 1 ની અંદર જો હું T ને કરતા બનાવું, T ને મારે કરતા બનાવવાના છે એટલે કે T ની કિંમત મારે જોઈતી છે. તો જો કે ભાઈ આ T છે એને હું ઉપર જાવ તો પ્રવેગની જગ્યાએ તો પ્રવેગ નીચે આવશે. તો આપણને મળે V U ના છેદમાં A. T બરાબર V U ના છેદમાં T. આમાં પણ કરી શકો. આ બાજુ આવે એટલે V U અને A છે છેદમાં જશે તો V U છેદમાં A. એ T ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. માટે સમીકરણ 1 પરથી T બરાબર V U ના છેદમાં A લેતા જ્યાં આ સમીકરણની અંદર જ્યાં T છે ત્યાં આપણે V U છેદમાં A લેવાનું છે. માટે આપણને મળશે S બરાબર V U/2 છેદ ગુણાકારમાં જ્યાં T છે જગ્યાએ લખવાનું છે V U છેદમાં A. ચાલો સૂત્ર આપણને મળી ગયું. ચલો આનો ગુણાકાર કરવાનો છે. V U અને V U તમે જોઈ ગયા છો ગણિતની અંદર સાદુરૂપ આપો તો થશે S બરાબર આનો વર્ગ માઈનસ આનો વર્ગ થાય તો V નો વર્ગ માઈનસ U નો વર્ગ છેદમાં બંનેનો ગુણાકાર 2A. V નો વર્ગ માઈનસ U નો વર્ગ છેદમાં 2A. તો એ સામી બાજુ ગુણી દઈએ તો આપણને મળશે V સ્ક્વેર માઈનસ U સ્ક્વેર. તો આ તો જ 2A ના સામે બાજુ ગુણી દો એટલે થશે 2AS. તો આ ત્રણ સમીકરણો જે છે એ થઈ ગયા V સ્ક્વેર માઈનસ U સ્ક્વેર બરાબર 2AS. તો આ જે અચળ પ્રવેગી ગતિ છે એના ત્રણ સમીકરણો પેલું V બરાબર U plus AT, S બરાબર UT plus 1/AT² અને V સ્ક્વેર માઈનસ U સ્ક્વેર બરાબર 2AS. તમને આ ત્રણ સમીકરણો છે અલગ અલગ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. માત્ર તમને એવું પૂછે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનું સમીકરણ તારવો તો આ આલેખ છે આલેખ વ્યવસ્થિત રીતે ડ્રો કરી અને ધારોને આપણે અહીં સુધી કરવાની છે. ત્રણ સમીકરણની અંદર આ આલેખ કોમન છે. જો કોઈ સેપરેટલી પૂછાય અલગ અલગ પૂછાય તો પણ આપણે આ આલેખ ફરજિયાત દોરવાનો રહેશે.